આગામી 24મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી દિલ્હી ખાતે યોજવાની છે। આ ઉજવણીમાં સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝિટર તરીકે ઉપસ્થિત રહેવા માટે સુરેન્દ્રનગરના પદ્મશ્રી મુક્તાબેન ડગલીને નિમંત્રણ આપવામાં આવ્યું હતું। પદ્મશ્રી મુક્તાબેન ડગલી દિવ્યાંગ ભાઈ બહેનો માટે સેવાકીય કાર્ય કરી રહ્યા છે। પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થા દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનોને આર્થિક રીતે આગળ આવે અને સમાજની અંદર તેઓ લોકોની સાથે રહી શકે તે માટે વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેને ધ્યાનમાં લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેઓને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યા હતા। સાથે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમમાં સંસ્થા વિશેના કાર્યોનો ઉલ્લેખ પણ કર્યો હતો। હાલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં નિમંત્રણ મળતા પદ્મશ્રી મુક્તાબેને વડાપ્રધાન અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। ભારત સરકારે પદ્મશ્રી પણ આપેલો છે અને માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબે મન કી બાતમાં 2 વખત મારો અને સંસ્થાની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કર્યો છે અને એના અનુસંધાને 26 જાન્યુઆરી 2025ના રોજ જે રાષ્ટ્રીય ધ્વજવંદનનો કાર્યક્રમ છે તેમાં વીવીઆઈપી મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર।